રોટલો ખાવા જઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં. ઓલા હેડ કાના ગુડ મોર્નિંગ. કાના રોટલા બની ગયા હવે. કાના બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો લે મમ્મી હું તેલ લેવા જતો વેલો તે કા કોકનાઈ નતો જો આપણા દુકાનમાં એટલા કેમ નહીં પણ પેલું નહીં કહેતા કે તેલ લેવા જેવું લે આટલું ચાલશે જો પપ્પા લહણ તે કોકનાઈ થોડી લેવા જતો વાટી દીધું કાનો ઘરમાંય લેવા જેવા એમાં હું હા તને ચક્કી બેઠ છે મને રોટલો આલ દો એક રોટલો ખાઈ જાય એક રોટલો તો કઈ જવા આપણે હેડે જઈને હા અને મમ્મીનો કાલે મમ્મીએ બ્લોગ બનાવ્યો તો એ મેકી દીધો આપણે યુટ્યુબ ઉપર કાનો નિહાળ હેડ્યો આપણો ઠેલો પડ્યો એટલે હવે આપણે આખરી જઈએ હા 12 વાગે આવીને મળીએ મારા 108 ની સ્પીડમાં કામ કરવાનું તો કઈ દવા આપણે હળવારી ઘેર ખવાઈ જઈએ આ જાણું ચેક કરી તો આપણે બી ટોમેટા શેકું નાખતા હેડતા ચલાવી દઈએ તો ભાઈ જો વાટકામ લેવાનું છે આપણે આવીને તાર છેટા પહેરી દીધું કારણ કે તો ઠંડી હે એમ વાયરી આવો જબ્બર ભૂખ લાગી ચેલેન્જ વિડીયોમાં ફોલેલી ચેલેન્જ વિડીયો આવી ગયો હા હમણાં મૂકી દેવાનો મૂકી દે ને આ તો નહીં એડિટિંગ કરી રહ્યું એટલે જ એમ પ્રોબ્લેમ ખવાય જ ના મૂકી દો એટલે આપણે હાલ જઈને આવી જઈએ ને ત્યાંથી આવીને દોડવાથી આવતા રહે અને હવે આપણે દૂધ લઈને આવતા રહે હવે આપણે જઈએ બહાર પપ્પાને અંદર ચીલનું શાક કરવાનું પણ જ્યાં કરવાનું એ ખબર નહીં મમ્મી પપ્પા લીધું નહીં આજ મમ્મી વાકુભાનો બ્લોગ જો બ્લોગ તો ભાઈ જવા આપણે રમવાથી આવતા રહીએ રમાપીમાં છે મમ્મીને મેથીની સુકવણી કરે શીખવ કંઈક ખાવાનું બનાવીએ ખાવાનું નહીં બનાવવાનું આરી રહી ને બધી મેથી રહી કાઠી થઈ જઈ થોડી લારી મેથી પોદ કાઢી અને મસ્ત તપાડી અને ડબ્બામાં ભરી લેવાની એટલે પછી ને જ્યાં ઈચ્છા થાય કઢીની એટલે મેથીની બનાવવાની હા ઢળો હતા કાનો આ શું ખોઈ ના કહેવાય ને ચણે કંગરેલો હાફ મજરા આવે એવું હો પછી કઢી બનાવી હોય ને એટલે ચોમાસામાં ના હોય ઉનાળામાં મેથી ના હોય એટલે આવી મેથીથી કોમ ચલાવી લેવાનું બરોબર મોટા ચીતા બનાવે આપણા એક જ ચીજ ચમ ચેલેન્જના વિડીયો આવી ગયો તો તે 12 મિનિટ થઈ તાતો હવે એટલી ક્લિપમાં 12 થાય વિચાર કરી લેજો તો કઈ જવા આપણે ખાવા બેસી જઈએ વાટકો નતો ને તે આપવાના ઉપર મેલી ખાવા માંડે આપણે શાક દૂધ રોટલી શાક ભૂખ લાગી જબરદસ્ત તો ગાઈઝ આપણે મેથીનું કામકાજ પતાવી દીધું હવે આ મેથી રહી ને એવા હૂકવી દેવાની પછી ભર લેવાની એટલે પછી ગમે ત્યારે કોઈક બનાવવું હોય ને તો તકલીફ પડે નહીં હજુ બીજી આટલી કરી દેવી છે બીજી 2 જોડીઓ લે હમણાં કાલવાલ બનાવી દે છે મેથી વાટેલી પડી છે થોડી કાલ બનાવે હે આટલો કચરો નીકળે પેલો ચીલ લાયેલો પડ્યો તો પણ ચીલનું શાક જોવું હો આવડતું નથી એના તો કોઈક બાફો પડે ને એવું બધું કરવું પડે ના હોય છે એવું હોય તાને બાપો મારવા તાને એમની થોડી થાય પછી સ્વેટર મસ્ત લાગે તને 1 નંબર લાગે ખાલી થોડું મોટું પણ એ તો પણ પુઆર મોટો નહીં થાય પછી પુઆર નવું લાવવાનું ના તામ પછી ઘડી થોડી લાવવાના હોય એમાં કાઢનાને મસ્ત સ્વેટર ગુડ બોય લખેલું મેં એનું જેટલું મેળઠી મારું જેટલું મેળઠી જોઈ લે એનું મેલ એનાથી વધારે નહીં પહેર્યું પણ બકા એ રહ્યો ને એ થોડોક મેલ ખોડ્યો થોડું આમ રમતમાં વધારે જાય
હવે આ જે બી વસ્તુ કરતા હોય ને તારા લુકવાનું વિચાર લેવાનું. એવું ના બાપરાને ને રમવા મળ્યું તો અખના હું કેવું કાના કાના રોટલી આટલા મૂકીને જ ભાવો નહીં કાના તો કંઈક ખાવું હેડો હું ચાલુ ક્લિપ હું તો બંધ તો કાંઈ જવા બધા ખાઈ લીધું હો મમ્મી સુધી ખાઈ લીધું વાહણું અને આ જો તમને આ જોઈને શું લાગે કહું બનાવ્યું છે બનાવું કહેવાય તમારા ભાષામાં કમેન્ટ કરજો અમારા ભાષામાં તો ચણ્યા કહેવાય શેકવાનું ચાલુ જ ગેસ ઉપર પોપટા ભાવે એકાદો સારો જોઈને લઈ લઈએ હાથ આવશે ને સારો છે આરો જો પેસ ચાયરો ફોલી નો આવો આવો ને ચણે લીલો લખાઈ જવાનું જો ગાઈસ ખાને ફોલ્યો ઇન્ડિયાનું છે એને ખબર જ હશે કે શું કહેવાય ચણ્યા હું કહીએ ગુજરાતમાં ખવાય જો બેચરાજી બાજુ બહુ ખવાય ને ગળી જાય પછી ગળી જવાનું હું ગળી જાય ફેવરેટ હો ચણે ફેવરેટ મારું કહેવાનું મજા આવી જાય આગી જા બસ એક બા ગળી ગયા હા આપણે બાર ખાટલો પકડી દીધો તો ગાઈ જાવ આપણે ચણા બનાવી ખાઈ લીધા પપ્પાને કાંઠે બે ઊંઘ્યા હો મને પગે દુખાતું હતું તે મમ્મી બોમ્બ કહી હાલ એના સુધી દુખાય મમ્મી જબર દુખાય તો બાજુમાં ગણપતિ પટ્ટા આડા હોય જો ખાલી શું કરવાનું ગણપતિ કે તમે મને પટ્ટાડે છે ના કાલ તો ગણપતિ ચરણોમાં નતો ઊંઝું તો કાલ ગાઈસ મારી ઢોળી રહી ને ગણપતિ ચરણોમાં હતી છેક રાતે ભીટકોણ ને ઢપ દઈને ઉઠી ગયો હું તો ગણપતિને જ ઈસકોણો ઢપ દઈને પાવ પડતા પાછી સોલાર બંધ કરવાનું હોય પવન ચક્કી આવશે ના હવે એવું ચોય એ વાત ખોટી હે ઘર ઉપર પવન ચક્કી આવે ને તો ઘર બોય પડે જગ્યા ના ચોક્કસ સાઈડમાં કર નેની પવન ચક્કી લગાવી એટલે હું 2-3 માનું ઘર હોય તો દબાઈ જ જાય પવન ચક્કી તો કઈ જો પપ્પાળું વળું હતા વાપરો આયુષ એટલે આ ઊંધું બતાવો તો કઈ જાઓ આપણે આટલા કમ્પ્લો અગેન કરીએ મળીએ ના બ્લોગ વિડીયોમાં જય ગોગમાં જય ગોચરમાં જય શ્રીકતરમાં જય દ્વારકાધીશ મિત્રો અને મમ્મી કાનૂન બધા ઊંઘી ગયો હા મેં આજે વહેલા કહી દીધું જય માતાજી વ્યૂ વધુ નહીં આવે તો ગાઈઝ મળીએ ના બ્લોગ વિડીયોમાં તો કરી જય માતાજી